નમસ્કાર દર્શક મિત્રો, આજે એક ખૂબ ગંભીર રોગ વિશે વાત કરવી છે. આ રોગનું નામ છે કોંગો ફીવર, જેને આપણે CCHF પણ કહીએ છીએ. પશુઓથી મનુષ્યમાં ફેલાતો આ રોગ ખૂબ જ ગંભીર છે ને એની તકેદારી રાખવી જરૂરી છે. સૌથી પહેલાં જાણીએ કોંગો ફીવર શું છે. આ રોગ એવા પશુઓ કે જે સંક્રમિત થયા હોય, જેમ કે ગાય, ઘેટા, બકરા, ઊંટ, એમાં આ લક્ષણો દેખાતા નથી, પણ તેના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને એના જે કીટ કરડવાથી આ રોગ થતો હોય છે. અને ચેપગ્રસ્ત પશુઓ જેનું જે લોહી હોય તેના સંપર્કમાં, એટલે ઈતરડી કે બગાઈ જે વ્યક્તિને કરડે તેનાથી આ રોગ થવાની શક્યતા ખૂબ વધી જતી હોય છે. હવે તેના લક્ષણો વિશે વાત કરીએ તો અચાનક તીવ્ર તાવ આવવો, માથું દુખવું, સ્નાયુઓમાં દુખાવો થવો, ઉલટી અને ઝાડા સાથે શરૂ થવા, પછી લોહીની વાહિનીઓમાં લીકેજ થવું, જેના કારણે નાક અને મોંમાંથી લોહી વહેવું, ચામડી પર ફોલ્લી અને આંતરિક રક્તસ્રાવ વધવો. મોતનો દર છે એ 10થી 40% સુધી હોઈ શકે છે જો આપણે આની તકેદારી ના રાખીએ, કારણ કે હાલમાં આની કોઈ ચોક્કસ દવા કે વેક્સિન નથી. માત્ર સપોર્ટિવ ટ્રીટમેન્ટ જ આનો હાલ પૂરતો ઉપાય છે. જો ગુજરાતની વાત કરીએ તો એમાં રોગની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર અને અમરેલી જેવા વિસ્તારોમાં આ કેસ વારંવાર દેખાય છે. 2025માં જાન્યુઆરીમાં જામનગરમાં એક 51 વર્ષના પશુપાલકનું મોત કોંગો ફીવરથી થયું, જે 5 વર્ષમાં પહેલો કેસ હતો. જ્યારે આપણે આ રોગની ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કે અમરેલીમાં પણ એક શંકાસ્પદ દર્દી કોંગો ફીવરનું દેખાયું છે, જેની સારવાર હાલ ચાલી રહી છે. ચોમાસા દરમિયાન અને બકરી ઈદ આસપાસ આ રોગનું સંક્રમણ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. શું ધ્યાન રાખવું એના ઉપર ચર્ચા કરીએ તો પશુપાલકો, કસાઈઓ અને પશુ ચિકિત્સકો માટે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. પશુઓ પર ટીક નિયંત્રણ દવા છાંટતા રહેવું, આ જે પશુઓ બાંધવાની જગ્યાઓ છે તેને સ્વચ્છ રાખવી, પશુઓના લોહી અને શરીર સાથે કામ કરતી વખતે ગ્લવ્સ, માસ્ક અને એપ્રન પહેરવું ફરજિયાત છે. ટીક કરડે તો તરત જ ચીમટીથી નીકાળી દો, એને ખેંચશો નહીં. કતલખાનામાં બાયોસેફ્ટીના નિયમોને પાલન કરવા ફરજિયાત છે. ચોમાસામાં પશુ બજારમાં પણ ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે. જો તાવ આવે અને લોહીના લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો. આ રોગને જરા પણ અવગણી શકાય એવો રોગ નથી, કારણ કે તમારી અને તમારા પરિવારની સુરક્ષા તમારા હાથોમાં છે. જય જવાન, જય કિસાન.